પરિવારો છે પ્લેન દુર્ઘટનામાં એક જ પરિવારના 3 લોકોના મૃત્યુ થયા। કચ્છના કોડકી ગામના 3 લોકો સુરેશ હિરાણી પુત્ર અને માતા કે જેઓ આ પ્લેનમાં સવાર હતા તેમનું મૃત્યુ થયું છે। ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા માટે તેઓ લંડનથી કચ્છ આવ્યા હતા અને ગઈકાલે લંડન પરત જતા સમયે એર ઇન્ડિયા પ્લેન ક્રેશ થયું જેમાં તેઓ મોતને ભેટ્યા છે। આ 3ના મોતથી કોડકી ગામમાં શોકનો માહોલ છે। અમદાવાદમાં થયેલી પ્લેન દુર્ઘટનાની ઘટનાની અંદર તમામ લોકોના મોત થયા છે। ત્યારે ભુજ તાલુકાના કોડકી ગામના સુરેશભાઈ હિરાણી અને તેમના પરિવારના સભ્યો પણ તેમાં સવાર હતા। તેઓ થોડા દિવસ પહેલા લંડનથી ભારત આવ્યા હતા અને એક ધાર્મિક કાર્યક્રમની અંદર હાજરી આપવા માટે અહીંયા આવ્યા હતા। ત્યારબાદ ગઈકાલે તેઓ લંડન પરત જઈ રહ્યા હતા। આ ફ્લાઇટની અંદર તેમની માતા અને તેમનો પુત્ર પણ સવાર હતા। ત્રણેય લોકોના પણ મોત થયા હોવાની વાત હાલ સામે આવી રહી છે। જે રીતે આ સમગ્ર ફ્લાઇટ દુર્ઘટનાની ઘટના સામે આવી છે તેને લઈને પરિવારજનોમાં પણ શોકનો માહોલ છે। તમે દ્રશ્યો જોઈ શકો છો કે આ કોડકી ગામમાં તેમના ઘરના દ્રશ્યો છે। મોટાભાગના પરિવાર છે તે લંડન રહે છે અને હાલ લંડનથી તેમના પરિવારજનો છે તે અમદાવાદ આવવા માટે રવાના થયા છે। સાથે જ અહીંથી પણ કેટલાક પરિવારજનો છે તે અમદાવાદ પહોંચ્યા છે। તેમના ડીએનએની પ્રક્રિયા છે તે હાલ ચાલી રહી છે। પરંતુ જે રીતે કોડકી ગામના 3 સભ્યોના મોત થયા છે તેને લઈને ગ્રામજનોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ। અમદાવાદમાં સર્જાયેલી પ્લેન દુર્ઘટનાની અંદર કોડકી ગામના પણ 3 લોકોના મોત થયા છે। સુરેશભાઈ હિરાણી અને તેમના સભ્યો છે તે લંડન જઈ રહ્યા હતા તે દરમિયાન ગઈકાલે જે પ્લેન દુર્ઘટના સર્જાઈ તેમાં તેમના મોત થયા છે। હાલ કોડકી ગામમાં શોકનો માહોલ છે। મારી સાથે ગામના આગેવાન છે તેમની સાથે વાત કરીશું। સુરેશભાઈ હિરાણી ક્યારે અહીંયા આવ્યા હતા અને પરત જઈ રહ્યા હતા, શું આખી દુર્ઘટના સર્જાઈ? સુરેશભાઈ હિરાણી અને એમના માતુશ્રી રાધાબેન ધનજી હિરાણી અને એમના પૌત્ર અશ્વિન સુરેશ હેલિન એ 3 કોડકી સ્વામિનારાયણ મંદિરનો એપ્રિલ 17 થી 23 સુધી રજત જયંતિ મહોત્સવ હતો। આ મહોત્સવની અંદર ભાગ લેવા માટે એ 3 કુટુંબીઓ આવેલા હતા અને 2 મહિના કોડકી મધ્યે રોકાયેલા હતા। 2 મહિના પછી 11 તારીખના એ લોકો ભુજથી અમદાવાદ ફ્લાઇટમાં ગયા અને અમદાવાદથી ગઈકાલે જે દુર્ઘટના બની એ ફ્લાઇટની અંદર આ 3 સ્વજનો હાજર હતા અને એમનું જાણ્યા પ્રમાણે એમનું 3નું દુઃખદ અવસાન થયું છે આ પ્લેનની અંદર અને ગામ એના સંબંધીઓ સૌ શોકમગ્ન છે। અત્યારે ગામમાં એવી બહુ ચર્ચા ચાલી રહી છે કે આ 3 સ્વજનોના આ અકસ્માતની અંદર મૃત્યુ થયેલા છે। આ હતા ગામના આગેવાન જેઓ કહી રહ્યા છે કે સુરેશભાઈ હિરાણી અને તેમના પરિવારજનો છે તે ગામમાં એક ધાર્મિક કાર્યક્રમની અંદર હાજરી આપવા માટે આવ્યા હતા અને તેઓ જ્યારે લંડન પરત જઈ રહ્યા હતા તે દરમિયાન આ પ્લેન દુર્ઘટના સર્જાઈ જેમાં 3 લોકોના મોત થયા છે, જેને લઈને હાલ સમગ્ર ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ।